કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે। આજે અમે મહાશિવરાત્રિ નિમિત્તે ડાકોર પાસે, ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, એ ડાકોર પાસે ગળતેશ્વર મહાદેવ છે, મહી નદીના કાંઠા ઉપર, મહીસાગર નદીના કાંઠા ઉપર। બહુ જ પૌરાણિક આ શિવજીનું મંદિર છે। પાંડવોએ પણ ત્યાં સેવા પૂજા કરેલી અને બહુ જ 1200 વર્ષ જૂનું આ મંદિર છે, એવો ઇતિહાસ છે। તો આજે આપણે એના દર્શન કરીશું। મહાશિવરાત્રિ નિમિત્તે મહાદેવજીની પૂજા થાય, બિલીપત્ર ચડાવીએ, જળ ચડાવીએ, દર્શન થાય તો ખરેખર આપણી શિવરાત્રિ છે એ સફળ કહેવાય। તો તમે પણ વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો। અહીંથી તાજપુરથી અમારે ઘણો દૂર રસ્તો છે। તમે કયા વિસ્તારમાં રહો છો અને શું તમે ક્યારેય પણ ગળતેશ્વર મહાદેવ ગયા છો કે નહીં એ ચોક્કસ તમે કોમેન્ટમાં લખજો। તો આવો આપણે ઝડપથી ગળતેશ્વર મહાદેવ ડાકોર પાસે જે આ મંદિર છે, મહી નદીના કાંઠા ઉપર છે, બહુ જ સુંદર જગ્યા છે। અમે એકવાર પહેલાં ગયેલા અને ફરીવાર પાછા જવાનો આજે મોકો મળી રહ્યો છે। તો આવો આપણે આ વિડીયોની અંદર ગળતેશ્વર મહાદેવના દર્શન કરીશું અને એમના ઇતિહાસથી આપણે વાકેફ થઈશું। તો તમે વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો। ઘેર બેઠા તીર્થ આ વિડીયો સિરીઝમાં આજે આપણે ગળતેશ્વર મહાદેવના 1200 વર્ષ જૂના આ મંદિરના દર્શન કરીશું। હર હર મહાદેવ। ભક્તો, ગળતેશ્વર મહાદેવ મંદિર એમનું પાર્કિંગની અંદર આપણે પહોંચી ગયા છીએ। આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે મંદિર સુધી આપણે પહોંચી રહ્યા છીએ। દરેક વસ્તુના દર્શન તમને કરાવીશું। આજે ચાલુ દિવસ છે એટલે ભીડ બહુ ઓછી છે, પણ સોમવારના દિવસે મહાદેવજીના વાર હોય ત્યારે ભીડ વધારે થતી હોય છે। આવો મુખ્ય ગેટમાંથી આપણે પ્રવેશ કરીએ છીએ। હર હર મહાદેવ। આપણે મુખ્ય ગેટમાંથી પ્રવેશ કરી લીધો છે અને આ મહી નદીના કાંઠે ફક્ત પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અને પછી આપણે મંદિર સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ઘણી બધી દુકાનો આવે છે। પૂજા પાની, શ્રીફળ, નારિયેળ મળે છે, રૂમાલ ને નાસ્તા, ખાણીપીણી, મહાદેવજીને ધરાવવા માટે અલગ અલગ વસ્તુઓ, ફૂલહાર, બિલીપત્ર, એ તમામ વસ્તુઓ વચ્ચે આપણને મળી રહે છે। હું પણ પહેલી જ વાર દર્શન કરવા માટે આવું છું એટલે મને બહુ ઝાઝી ખબર નથી, પણ આપણે મહાદેવજી માટે ફૂલનો એક હાર લઈ લઈએ છીએ। કેટલા આપણ કાકા? મુખ્ય મંદિરના કેમ્પસમાં આપણે હવે પ્રવેશ કરીએ છીએ। જુઓ, મહી નદીના કાંઠા ઉપર ખૂબ જ સુંદર અને શાંત વાતાવરણ, મહાદેવજીનું આ મંદિર છે। વર્ષો પુરાણું આ મંદિર। આ જૂની પુરાણી ધર્મશાળા છે, કરશનદાસ નથુભાઈ મહેતાની ગળતેશ્વર મહાદેવ ધર્મશાળા। પહેલાંના સમયમાં લોકો અહીંયા ઉતારા પાણી કરતા હશે। જુઓ, બહુ જ જૂનું પુરાણું મંદિર છે, અદ્ભુત નકશીકામે યુક્ત મહાદેવ। અંદાજે 12મી સદીમાં। ઓહો, બહુ જૂનું। એની કરતાં પ્રાચીન છે, કારણ કે ગાલો મુનિ હતા, એમને દર્શન આપેલા। ગાલો મુનિ, હા, એમને મહાદેવજીના દર્શન થયેલા। બરાબર। સામે ગળતી નદી પ્રગટ કરી, ભગવાનને સ્નાન કરાવી તો મહીસાગરમાં ગયા। અચ્છા, ગળતેશ્વર મહાદેવ। હા હા, એટલે અહીંયા ગળતી નદી છે, ગળતી નદી પછી મહીસાગરમાં મળે છે। તો હાલ જે મોટી નદી છે એ કઈ છે? એ મહીસાગર છે। નીચે છે ગળતી નદી। હા હા હા, બરાબર, એના કાંઠા ઉપર છે, સંગમ છે બંને। એટલે તો બહુ પ્રાચીન છે, પાંડવો જાતા આવી ગયા। શું પાંડવો? અચ્છા, અરે વાહ 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 વાહ, બહુ ગાલો સરસ। એટલો છે કે આપણે ગીતાજીમાં 14 મુનિ કીધા ને, હા હા 7 ઋષિ એટલે 14 મુનિ। હા હા, એમાં તે ગાલો મુનિ। ગાલો મુનિ ખરા, હા, બરાબર બરાબર। એ પુરાતનીય બહુ ઋષિ મોટા હતા, ગાલો ઋષિ। તો ભક્તો, આપણે હમણાં જ પૂજારી બાપાએ આપણને કહ્યું એ પ્રમાણે 12મી સદીની અંદર આ મંદિર નિર્માણ થયેલું, પણ એમ કહેવાય છે કે સ્વયંભૂ પ્રગટ થયેલું છે। આ જગ્યાએ ગાલવ ઋષિને શિવજીના દર્શન થયેલા, ભગવાન મહાદેવે એમને દર્શન આપેલા। તો એવું સુંદર આ મંદિર છે।
વિશેષણનો મહિમા આપણે સાંભળીશું, પણ અત્યારે મંદિરની અંદર જઈને આપણે દર્શન કરીએ છીએ. મુખ્ય ગેટમાંથી આપણે અંદર પ્રવેશ કરીએ છીએ. મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. એ મહારાજ, એ મહારાજ. મહાદેવજીને બિલીપત્ર બહુ જ વાલા છે. એ મહારાજ, શ્રદ્ધા અને ભક્તિનો સ્વીકાર કરશો. એ મહારાજ. ઓમ નમઃ શિવાય. 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 જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે બલમ વિલંબિતાંબુજંગ તુંગમાલિકા ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવम्. જટાકટાહ સંભ્રમ ભ્રમન્નિલિમ્પ નિર્ઝરી વિલોલ વિચ્છિવલ્લરી વિરાજમાનુમૂર્ધની તગદ તગદ તગજ્વલ લલાટ પટ્ટપાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. માતાજી. હનુમાનજી અને ગણપતિજી મંદિરની બહાર દર્શન થાય છે અને પથ્થરનું નકશીકામ જોતા એમ લાગે છે કે આ બહુ જ વર્ષો જૂનું મંદિર છે, પણ એટલી બારીકાઈથી આ મંદિરનું નકશીકામ કરેલું છે જેના કારણે આજે પણ અકબંધ એ રહ્યું છે. જો અહીંથી જ આપણને સીધા જ મહી નદીના દર્શન થાય છે. ઓમ નમઃ શિવાય. ગળતેશ્વર મહાદેવ મંદિરના પગથિયા પર આપણે સૌ બેઠા છીએ. મંદિરની અંદર આપણે દર્શન કર્યા. મહાદેવજીનું બહુ જ જૂનું મંદિર છે. આ ઈસવીસન 12મી સદીની અંદર આ મંદિર આપમેળે જ સ્વયંભૂ પ્રગટ થયું હતું એવો ઇતિહાસ છે. પૂજારી બાપા થકી આપણે આ ઇતિહાસ સાંભળ્યો છે. મંદિરની અંદર આવીને આપણને તદ્દન શાંતિનો અનુભવ થાય છે. બહુ જ સાત્વિક, શુદ્ધ અને પવિત્ર વાતાવરણ છે અને મંદિરના બાંધકામને જોતા એમ લાગે છે કે બહુ જ વર્ષો જૂનું આ મંદિર હશે. ડિઝાઇન, કોતરણી બધું જ હવે જૂનું થવા માંડ્યું છે, પણ છતાંય પણ હજી અકબંધ મંદિર આપણને દર્શન થઈ રહ્યા છે. ભક્તો, ગળતેશ્વર મહાદેવ મંદિરના કેમ્પસમાં આપણે સૌ ઊભા છીએ. મહાદેવજીના દર્શન આપણને થયા છે. ખૂબ જ આનંદ થયો. દિવ્ય, પવિત્ર, સુંદર વાતાવરણ છે. અનેક ભક્તો દર્શન કરવા માટે આવે છે. 12મી સદીમાં બનેલું આ મંદિર, જેમની દિવ્યતા આજે પણ જળવાઈ રહી છે. પથ્થરમાંથી આ બનેલું અને સ્વયંભૂ મંદિર પ્રગટ થયું હતું. એ મંદિર આટલા વર્ષો પછી પણ અડીખમ ઊભું છે અને આપણા સાંસ્કૃતિક વારસાને જે આજે પણ તાદૃશ્ય દર્શન આપણને કરાવી રહ્યું છે. ભક્તો, હિન્દુ ધર્મના આવા અનેક જૂના અને પુરાતનીય મંદિરો છે. અવારનવાર આપણે એના દર્શન કરતા રહીશું. આજના દિવસે ગળતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી અને મને બહુ આનંદ થયો. તમને પણ આનંદ થયો હશે.
ભક્તો, જે તમને કોતરણીકામ નકશીકામ અહીંયા દર્શન થઈ રહ્યા છે, આપણે વિચારી શકીએ અને જસ્ટ ઇમેજિન કરી શકીએ કે આટલા વર્ષો જૂનું મંદિર છે એટલે ઓબ્વિયસલી પથ્થર પણ ધીમે ધીમે ઘસાવા માંડ્યા છે. ઝેરી હવા અને ખારી હવાથી પણ પથ્થરો ઘસાઈ જતા હોય છે. દ્વારકાના મંદિરથી એ વાતને આપણે જાણી શકીએ છીએ. પણ દરિયાથી બહુ જ દૂર હોવા પછી પણ આ મંદિર આટલા વર્ષો જૂનું છે એટલે પથ્થર પણ ઘસાવા માંડ્યા છે. એ તમે જુઓ. ભક્તો, પૂજારી મહારાજ સાથે વાતચીત થતી હતી એ દરમિયાન એમણે કહ્યું હતું કે આ મંદિરની અંદર નકશીકામમાં 1 લાખથી વધારે નાની મોટી મૂર્તિઓ, અલગ અલગ આકારો એમના આપણને દર્શન થાય છે. પણ પહેલાં પણ આપણે જોયું એ પ્રમાણે કે મંદિર બહુ જ જૂનું છે અને નદીના કાંઠા ઉપર છે એટલે આટલા વર્ષો પછી પથ્થર પણ ઘસાવા માંડ્યા છે. પણ છતાં પણ હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, એમની આસ્થાનું આ પ્રતીક સમૂહ, આ મંદિર, એમની ધજા આજે પણ ફરકી રહી છે અને આપણા હિન્દુ ધર્મની મહાનતાના આપણને આજે પણ દર્શન કરાવે છે, જે વાતનો આનંદ છે. ભક્તો, અહીંયા જે આપણે દર્શન થઈ રહ્યા છે એ છે મહીસાગર નદી. મહીસાગર નદી બહુ જ વિશાળ મોટા પટ ઉપર અહીંયા વહી રહી છે અને આજે પણ પાણી છે, સ્નાન કરાય એવું. નદીના કાંઠા ઉપર આ વસેલું આ મંદિર ખૂબ જ સુંદર જગ્યા છે અને ખૂબ જ સુંદર એમનો નજારો છે. ભક્તો, મહીસાગર નદીના દર્શન કર્યા, મંદિરના દર્શન કર્યા, પણ જે ગાલવ ઋષિ ગળતી નદીના કાંઠે એમનો આશ્રમ હતો અને પાંડવોના વખત પહેલાંથી આ ગાલવ ઋષિના આશ્રમો દક્ષિણ ભારત, ઉત્તર ભારત અને અહીંયા મધ્ય ભારતની અંદર એ હતા એવો ઇતિહાસ પૂજારી મહારાજ પાસેથી આપણે સાંભળ્યો હતો. તો એ ન્યાયે હવે ગળતી નદીના કાંઠા ઉપર આપણે જઈશું અને જે ગળતી નદી મહી નદીને મળી રહી છે અને એનું આ સંગમ સ્થાન અને આ તીર્થ ક્ષેત્ર એટલે મહીસાગર અને ગળતી નદીના કાંઠા ઉપર આવેલું આ સુંદર મજાનું ગળતેશ્વર મહાદેવનું મંદિર છે. તો આવો આપણે ગળતી નદીના કાંઠે જઈ અને દર્શન કરીએ. ભક્તો, મંદિરના મેઇન પગથિયા ત્યાંથી નીચે આપણે ઉતરીએ છીએ અને સામે જ આપણને ગળતી નદીના દર્શન થાય છે. અટાક ચાલુ થયું છે પણ ઇટ્સ ઓકે, અવાજ ક્લિયર આવશે કદાચ આપણો. હવે આ જગ્યાએ જે આ નદી આવી રહી છે એ છે ગળતી નદી. જો આ નદી છે એ હાલ મહી નદીની અંદર મર્જ થશે આગળ જતા. ભક્તો, હાલ જે દર્શન થઈ રહ્યા છે એ છે મહી નદી. થોડુંક ઝૂમ આઉટ કરીને તમને હું દર્શન કરાવું છું. અહીંયા 2 નદીનો સંગમ છે, ગળતી નદી અને મહી નદી, અને એમના કાંઠા ઉપર જ આ સુંદર મંદિર છે. વર્ષો જૂનું મંદિર છે તો નિશંક વાત છે કે વૃક્ષો છે પણ બહુ વર્ષો જૂના હશે. અત્યારે વડલા અને પીપળાના વૃક્ષો આપણને બહુ જ વર્ષો જૂના હોય એવા દર્શન થાય છે. પાછળ જે વડલો છે બહુ જ વર્ષો જૂનો હોય એવું ભાસી રહ્યું છે આપણને. અને અહીંયા મહાદેવજીના દર્શન આપણને નીચેથી થાય છે. હું રિકમેન્ડ કરીશ કે તમે પણ અવશ્ય દર્શન કરવા માટે આવજો જ. સનાતન હિન્દુ ધર્મના પાયારૂપ ગૌરવ સમૂહ આ મંદિર કે જે 12મી સદીની અંદર સ્વયંભૂ પ્રગટ થયું હતું. આ શબ્દ હું વારે વારે એટલા માટે વાપરું છું કે બહુ અગત્યનો અને બહુ મહત્વનો આ શબ્દ છે. ગાલવ ઋષિ કે જે બહુ જ મહાન ઋષિ હતા. તો તમે પણ જ્યારે અહીંયા આવો ત્યારે અવશ્ય દર્શન કરવા માટે આવજો. મહી નદીનું પાણી છે બહુ જ પવિત્ર છે, શુદ્ધ છે. અમે વિચાર કરીએ છીએ કે હવે નદીમાં સ્નાન કરી અને પછી જ પાછા આપણે આગળ વધીશું. તો મળીએ છીએ નદીના કાંઠે.
ભક્તો આ મંદિરની પથ્થરની શિલાઓ અહીંયા દર્શન માટે રાખી છે. જે શિલાઓના દર્શન કરવાથી પણ આપણને આભાસ થશે કે કેટલા વર્ષો જૂનું આ મંદિર હશે. જુઓ, ધ્રાંગધ્રા પથ્થર હોય એવો આભાસ થઈ રહ્યો છે. ભાવ સે બોલો હર હર મહાદેવ, જય ગાય માતા. ભક્તો, મહી નદીની અંદર આપણે પ્રવેશ કરવા માટે જઈએ છીએ. પગથિયા ઉતરીને આપણે મહી નદીના કાંઠે જઈશું. ભક્તો, હવે અહીંયા તમને જે દર્શન થઈ રહ્યા છે એ છે મહી નદી. આ નદીની અંદર ગલતી નદી છે, આગળથી મળી છે જે આપણે દર્શન કર્યા છે. સામે જે દર્શન થઈ રહ્યા છે પુલ છે મહી નદીનો. महाराज साहब ना हो सके अभी नहीं लो स्नान करो. ભક્તો, ગલતેશ્વર મહાદેવ મંદિરે જ આપણે દર્શન કર્યા. મને દિલથી ખૂબ જ આનંદ થયો. પૌરાણિક મહાદેવજીના દર્શન થયા અને સાથે આટલું જૂનું મંદિરના દર્શન થયા. આ મુદ્દે એક નાનકડી વાત કરીશ કે ભગવાન સ્વામિનારાયણને પણ મહાદેવજી ખૂબ જ વહાલા હતા. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે હતા ત્યારે પણ, અયોધ્યામાં પોતે હતા ત્યારે પણ, છપૈયામાં હતા તો પણ, અને રાજાધિરાજ થયા અને ભગવાન ગાદીએ બેઠા ત્યાર પછી પણ સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ભુજ, ઉત્તર પ્રદેશ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ઇત્યાદિ જ્યાં પણ ભગવાન ફર્યા છે. દક્ષિણ ભારતમાં ભગવાન નીલકંઠ વર્ણી રૂપે ગયા હતા ત્યારે પણ જ્યાં પણ મહાદેવજીના મંદિરની અંદર પ્રભુને મોકો મળ્યો છે ત્યારે એમણે દર્શન કર્યા છે. પોતે જ સ્વયં અભિષેક કર્યો છે અને જોડે જોડે મહાદેવજીની પૂજા કરી છે, આરતી ઉતારી છે. કહેવાનો તાત્પર્ય છે કે ભગવાન ક્યારેય પણ કોઈ ભગવાનના દુશ્મન નથી હોતા. તો આજના દિવસે ગલતેશ્વર મહાદેવના દર્શન અમે પણ કર્યા અને તમે પણ કરો છો અને કર્યા હશે. એ સાથે ફરીવાર આપણે ગૌશાળાએ જવા માટે નીકળ્યા છીએ. અહીંયા વન ટાઈપ ઓફ એક પિકનિક પોઈન્ટ જેવું પણ છે અને સુંદર નદી સાથે ડુંગરાઓ અને સુંદર સ્વચ્છ વાતાવરણ છે. તો ફેમિલી સાથે તમે આવી શકો એવું સુંદર અહીંયા વાતાવરણ છે. તો તમે પણ અવશ્ય પધારજો. એ સાથે સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.